રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. જે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ રાધા રમણજીનું પ્રાગટ્ય કર્યું એ ગોપાલ ભટ્ટજીનું ચરિત્ર ચાલે છે. તો રાધા રમણલાલજીનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવ્યો અને રાધા રમણલાલજીનું પ્રાગટ્ય થયું છે વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિ. એટલે હવે વૈશાખ આવશે જ પછી ધીરે ધીરે. વૈશાખ મહિનાની પૂનમના દિવસે આપણા સુંદર અને સરસ રાધા રમણલાલજીનું પ્રાગટ્ય થયું છે. હવે રાધા રમણજી પ્રગટ થયા એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ ઓલા વાઘા આપવા વાળા શેઠને કીધું કે તમે ધન્ય છો કે તમારા વસ્ત્ર પહેરવા માટે મારા ઠાકુરજીએ જુઓ તો ખરા કે કેવું રૂપ ધારણ કરી લીધું છે. સંતોની એક ટેવ હોય છે કે સંતો હંમેશા બીજાના ગુણોને જ ગ્રહણ કરે છે. આ સંતોની એક ટેવ હોય છે. એટલા માટે જ એમ કહેવામાં આવ્યું છે ગુણ હી ગુણ કો લેત. સંતો માટે કહેવામાં આવ્યું છે કે ગુણ લઈ લે છે, અવગુણ છોડી દે છે. રામચરિત માનસમાં આવ્યું છે અવગુણ તજી સબ કે ગુણ લહઈ વિપ્ર ધેનુ હિત સંકટ સહઈ. સાચો સંત ઈ છે કે અવગુણને છોડી દે છે અને ગુણોને ગ્રહણ કરી લે છે. અને બ્રાહ્મણ માટે ને એના માટે એ સંકટ સહન કરે છે. સાચો માણસ છે ને ધર્મ માટે સંકટ સહન કરશે. ઈ જ સાચો ભક્ત છે એમ કેવું હોય તો કહી શકાય. જેને ધર્મ માટે કષ્ટ સહન કરવામાં દાખલો પડે છે એ ક્યારેય પ્રભુનું ભજન ન કરી શકે. પ્રભુના ભજન માટે તો કોઈ નાના મોટા કષ્ટ આવે તો હસતા મુખે સહન કરી લેવા જોઈએ. એને કહેવાય પ્રભુ ભજન. આવી વસ્તુ છે. એક વિઠ્ઠલદાસ માથુર કરીને ભક્ત થયા છે મથુરામાં. એના માટે એમ આવ્યું છે તિલક દામ સો પ્રીતિ ગુણ હી ગુણ અંતર ધાર્યો. તિલક દામ એટલે તિલક અને કંઠી. તિલક અને કંઠી પહેરવા વાળા પ્રત્યે એને અતિશય પ્રેમ હતો. અતિશય પ્રેમ અને એના ગુણોને જ પોતાના અંતરમાં ધારણ કરતા. આવી વાત છે. તો ગુણો જોવા ઉપર અહીંયા એક દ્રષ્ટાંત આવે છે કે ખરેખર મનુષ્યએ ગુણ જ જોવા જોઈએ, અવગુણ ક્યારેય જોવા જોઈએ નહીં. જે વ્યક્તિ બીજાના અવગુણ જુએ છે એની અંદર પણ એ વ્યક્તિના અવગુણ આવી જાય છે એવું શાસ્ત્રનું કહેવું છે. શાસ્ત્ર એમ કહે છે કે બહુ બીજાના કોઈ દોષ જોતું હોય ને તો એ દોષ જોવા વાળાની અંદર પણ આવી જાય છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં મેં એક વાક્ય વાંચેલું છે કે તમે કોઈ પણ વ્યક્તિની સાથે 1 વર્ષ રહેશો ને એટલે તમે એના જેવા બની જાશો. 1 વર્ષ જો હારા સંત ભેગા રહેશો તો સજ્જન બની જાશો અને દુષ્ટો ભેગા રહેશો તો દુષ્ટ જેવા બની જાશો. 1 વર્ષ તમે કોઈના ભેગા રહ્યો છો અને એના વિચારોમાં આવી જાઓ છો તો તમે પણ એના જેવા બની જાઓ છો. આ નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ગુણ જોવા ઉપર અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે ગુણ કેવી રીતે જોવાય. વાસુદેવ નામના એક રાજા હતા ધરતી ઉપર. હવે સતયુગમાં હોય કે ક્યારે હોય એ મને ખબર નથી, પણ વાસુદેવ નામના એક રાજા હતા. ઈ રાજા નો એક સ્વભાવ હતો કે બધામાં ગુણ જ જોતા હતા. અવગુણ કોઈના જોવે નહીં, ગુણ જ જોવે. અને વાસુદેવ રાજાને ઇન્દ્ર હારે હારા સંબંધ હતા. અને ઇન્દ્ર છે ને એ આ વાસુદેવ રાજાથી અતિ પ્રસન્ન રહેતો. તો એક વખત દેવતાઓની સભા ભરાણી. ઈ સભામાં ચર્ચા હાલતી હતી કે ધરતી ઉપર કોઈ એવો માણસ છે કે જેના વખાણ કરી શકાય એમ.
એવી એક ચર્ચા હાલતી હતી. તો એ ચર્ચામાં ઇન્દ્રએ કીધું કે હા, ધરતી ઉપર વાસુદેવ નામનો એક રાજા છે, એની કઈક આપણે અહીંયા ચર્ચા કરી શકીએ એમ છીએ. તો કે વાસુદેવ, એ વાસુદેવમાં વળી એવા શું ગુણ છે કે જેની આપણે ચર્ચા કરી શકીએ? તો કે અરે એનામાં એક સરસ મજાનો ગુણ છે, એ કોઈના અવગુણ જોતા જ નથી. બધા એના ગુણ જ જોવે છે, અવગુણ જોવાની એને આદત જ નથી. તો દેવતાઓને એમ થયું કે ઇન્દ્ર તો મિત્ર છે એટલે વખાણ કરે છે. ઇન્દ્રના ભાઈબંધ છે, ઇન્દ્રના મિત્ર છે વાસુદેવ રાજા, એટલા માટે ઇન્દ્ર એના વખાણ કરે છે. જરાક અમે જઈને પરીક્ષા લઈએ તો ખરા. એવો માણસ થોડો હોય કે અવગુણ તો જોવે ને, અવગુણ કેમ ન જોવે કે અવશ્ય અવગુણ જોતા જ હોય મનુષ્ય. બધાય મનુષ્યને કાંઈક ને કાંઈક અવગુણ જોવાની આદત હોય જ. તો કે વાસુદેવને પણ હશે જ. એટલે બધાય દેવતાઓએ ભેગા મળીને પરીક્ષા લેવાનું વિચાર્યું. અને પરીક્ષાની અંદર એ લોકોએ એવી પરીક્ષા લીધી કે વાસુદેવ ઘોડાગાડી લઈને હવારે ફરવા નીકળતો ને, ત્યાં આ દેવતાઓ માંથી એક દેવતા મરેલું કૂતરું બનીને પડી ગયા રસ્તા વચ્ચે. અને એવું મરેલું કૂતરું બન્યા કે એની અંદરથી દુર્ગંધ નીકળતી હતી. એવી દુર્ગંધ કે કોઈ સહન ન કરી શકે, અને શરીર ઉપર માખીઓ ભીન 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 કરતી હતી. શરીર આખું એનું માખીઓથી ભરાયેલું હતું. તો આ રીતે ઈ કૂતરો બનીને સુઈ ગયા દેવતાઓ. તો વાસુદેવનો ત્યાંથી રથ નીકળ્યો ને, એટલે ઓલા સૈનિકો નાક મોઢું બગાડવા માંડ્યા. અર કેવી ગંધ આવે છે, કેવી ગંધ આવે છે. સૈનિકો બધાય નાક અને મોઢું બગાડવા માંડ્યા. તો એ નાક મોઢું બગાડવા માંડ્યા હતા ને સૈનિકો, તો રાજાનો ત્યાંથી રથ નીકળ્યો. તો રાજાએ નાક મોઢું ના બગાડ્યું એમ. કારણ કે વાસુદેવ રાજાને ગુણ જ જોવાની આદત હતી. એ ગુણ જ જોતા, અવગુણ ક્યારેય જોતા નહીં. એટલા માટે એને ઈ કૂતરાને જોયું ને, તો એને કીધું ઓહો, આ કૂતરાના દાંત તો જો દાડમની કલીની જેમ ચમકે છે. મતલબ જે મરેલા કૂતરાને જોઈને બધા નાક મોઢું બગાડતા હતા, ઈ જ કૂતરાના દાંત જોઈને વાસુદેવ બોલે છે કે આના દાંત કેટલા સારા છે, આ તો કળીની જેમ ચમકે છે. આ જોઈને બધા દેવતા અતિ પ્રસન્ન થયા. અને દેવતાઓને એમ થઈ ગયું કે વાસુદેવ વાસ્તવમાં કોઈના દોષ જોતા નથી. એક વાત નક્કી રાખવાનું કે જે આપણા ઘરે આવીને પારકા દોષોની ચર્ચા કરે ને, એનો સંગ ઓછો કરવો. જે પારકા દોષોની ચર્ચા કરતા હોય, પારકી નિંદા કરતા હોય, અથવા તો વ્યર્થ ગપ્પા મારવા આવતા હોય ને, એવાનો સંગ ઓછો કરવો. એના માટે જીવન નથી મળ્યું. જીવન તો પ્રભુના ભજન માટે મળ્યું છે. ખાલે ખાલો એનો ટાઈમ જાતો ન હોય, અને ઈ આપણા ઘરે આવીને ટાઈમ પાસ કરતા હોય ને ગપ્પા મારી જતા હોય, તો ભક્તિની દ્રષ્ટિએ મને તો ઈ યોગ્ય નથી લાગતું. હા, કોઈને કોઈ વ્યવહારિક કામ હોય, જરૂરી કામ હોય, તો આપણે ભોગ પણ આપીએ, એના કામ આપણે ઉકેલી દઈએ. પણ કામ વગર, કારણ વગર જો ઈ ગપ્પા મારવા આવતા હોય કોઈ, તો એને બને ત્યાં સુધી બહુ જાજો સહયોગ ના આપવો જોઈએ. કારણ કે તમે સહયોગ આપશો તો એને ગપ્પા મારવાની આદત વધી જશે. એને એમ થશે કે અહીંયા તો બે માણસ મારી વાતો સાંભળે છે, તો એ કાયમી ગપ્પા મારવા આવશે. એટલે ગપ્પા મારવા વાળાથી થોડુંક દૂર રહેવું. કારણ કે આ એક કથા એવી આવે છે, રાજેન્દ્ર દાસજીએ પોતાના ગુરુજીના ચરિત્રમાં આ વસ્તુ લખ્યું છે. રાજેન્દ્ર દાસજીના ગુરુનું નામ છે ગણેશદાસજી મહારાજ. એ ગણેશદાસજી મહારાજ એક વખત ખુરશી ઉપર બેઠા બેઠા જપ કરતા હતા. તો જપ કરતા હતા ને, તો રાજેન્દ્ર દાસજી ની બધા ગપ્પા મારતા હતા બાજુમાં બેઠા બેઠા. વૃંદાવનમાં આમ હાલે છે ને, વૃંદાવનમાં તેમ હાલે છે ને, એમ કરી કરીને ગપ્પા મારતા હતા. તો ગપ્પા મારતા હતા રાજેન્દ્ર દાસજી. તો થોડીક વાર ગણેશદાસજી કાંઈ બોલ્યા નહીં. થોડીક વાર ગણેશદાસજી કાંઈ ના બોલ્યા. પછી ગણેશદાસજી બોલ્યા કે બેટા, ભાગવતની સંખ્યા છે 18,000 શ્લોક, ગીતાજીની સંખ્યા છે 700 શ્લોક, ફલાણા પુરાણની આટલી સંખ્યા, વાલ્મીકી રામાયણની 24,000 શ્લોકની સંખ્યા છે. તો
તો કે બધાય શાસ્ત્રોના શ્લોકની પૂર્ણાહુતિ છે, પણ ગપ્પા શાસ્ત્રના શ્લોકની કોઈ પૂર્ણાહુતિ નથી. વાહ. આપણે જન્મો જન્મ ગપ્પા માર્યા તો કોઈ દી એમ થયું ભાઈ હવે ગપ્પા શાસ્ત્ર પૂરું થયું, હવે પ્રભુનું ભજન કરીએ. હા. જો ગપ્પા શાસ્ત્રની પૂર્ણાહુતિ હોય ને તો હું એમ કહું છું કાલે આપણે ગપ્પા મારી લઈ. 18,000 શ્લોક કે 50,000 શ્લોક હોય તો ગપ્પા મારી લઈ, પણ 50,000 પછી આની પૂર્ણાહુતિ ખરી તો કે નહીં. એટલે રાજેન્દ્રદાસજીની આ વાત મને બહુ યાદ રહી ગઈ છે અને એમના ગુરુજીના ચરિત્રમાં એમને લખી છે કે આ ગપ્પા શાસ્ત્રની કોઈ પૂર્ણાહુતિ નથી. જન્મો જન્મ ગપ્પા માર્યા તો છુટકારો થયો નથી. એટલે ગપ્પા મારવાથી દૂર રહીને શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ. ભગવાનનું નામ અને કથા કીર્તનમાં જ ડૂબેલું રહેવું જોઈએ. ગપ્પા વાળાથી દૂર રહેવું જોઈએ, કારણ કે એના જીવનમાં તો ગપ્પાની સંખ્યા પૂરી નહીં થાય, આપણા જીવતરને પણ એ ધૂળ ધાણી કરી નાખશે. એટલે આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ. આવી વસ્તુ છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા બહુ સરસ મજાની વાત આવે છે કે સાધુ પુરુષ બધામાં ગુણ અને ગુણ જ જોવે છે, દોષ જોતા નથી. અને અમુક સાધુ તો એવા હોય છે કે દોષમાં પણ ગુણ જ જોવે છે, દોષની અંદર પણ ગુણ જોવે છે. એવા સાધુઓ પણ આ સંસારની અંદર પડ્યા છે. અહીંયા એક સરસ મજાની વાત આવે છે, ગુણ में अवगुण खोजही प्रकृति के जो नीच, जैसे जूही के बाग में सूकर खोजे कीच. બહુ જ દિવ્ય દોહો છે, ખરેખર ડાયરીમાં લખવા જેવો દોહો છે. ગુણ में अवगुण खोजही, ગુણોમાં અવગુણ ખોજે છે કોણ? પ્રકૃતિ કે જો નીચ, જે નીચ પ્રકૃતિના છે, જેની પ્રકૃતિ અતિ નીચી છે, વિચારો અતિ નીચા છે, એ ગુણમાં પણ અવગુણ ખોજશે. ગુણ में अवगुण खोज ही प्रकृति के जो नीच, जैसे जूही के बाग में सूकर खोजे कीच. જુઈના બગીચામાં તમે ભૂંડને મોકલી દો ને તો ભૂંડ છે ને નાક ભરાવી ભરાવીને કીચડ જ ગોતશે, એને ફૂલની સુગંધથી કોઈ મતલબ નથી. કારણ કે ભૂંડની પ્રકૃતિ જ નીચ છે. જેની પ્રકૃતિ જ નીચ છે એ કોઈ દી જુઈના બગીચામાં મૂકી દો તો સુગંધ ગોતે નહીં. એક એક દોહો જો જીવનમાં આવી જાય ને તો ભગવાન મળી જાય. એક એક દોહામાં સંતોએ કેવી તત્વની વાતો ભરી દીધી છે, દિવ્ય તત્વની વાતો ભરી દીધી છે સંતોએ. આવી વસ્તુ છે. કારણ કે સુવર હોય ને, સુવર ઊંટ ઓલું ભૂંડ હોય ને, એ ભૂંડની પ્રકૃતિ નીચી હોય, એને છે ને ઉકરડો અને ગામની ગંદકી જ ગમે. કારણ કે એની પ્રકૃતિ જ નીચ છે. એટલે એને કોઈ દી બગીચામાં લઈ જવાય નહીં. બગીચામાં લઈ જાય તો ફૂલના બગીચાને ખોતરી નાખે. એવી રીતે કોઈ માણસોને ગુણમાં અવગુણ જોવાની આદત હોય, સારા માણસોમાં એ અવગુણો જોતા હોય છે. એટલે આવા પ્રકૃતિના જે નીચ વ્યક્તિ છે એનો કોઈ દી સંગ ન કરવો જોઈએ. જે લોકો એનો સંગ કરે છે ને એની ભક્તિ ખતમ થઈ જાય છે, પછી એની ભક્તિ આગળ વધતી નથી, નિશ્ચિત આગળ નથી વધતી. કારણ કે આવી પ્રકૃતિ નીચી રાખે, કોઈના ગુણમાં અવગુણ ગોતે, તો એવી પ્રકૃતિ વાળાને હું તો નથી માનતો કે પ્રભુની પ્રાપ્તિ થાય. પ્રભુની પ્રાપ્તિ તો કેવલ એવા જ વ્યક્તિને થાય છે કે જે બધામાં ગુણ અને ગુણ જ જોવે છે, કોઈની નિંદા કરતા નથી, ટીકા કરતા નથી, ઈર્ષા કરતા નથી. તમને એમ થશે કે પ્રિયાસરણની વાત તો એક ને એક જ હોય છે, પણ શું કરવું? મેં પહેલા જ કીધું, જ્યાં સુધી આ અવગુણો નહીં જાય ત્યાં સુધી તમારે ટીકડી લેવી જ પડશે. રામસુખદાસજી કહે છે કે જ્યાં સુધી તાવ ન ઉતરે ત્યાં સુધી એક ને એક ટીકડી ખાધી જ રાખવી પડે. ખાધી ઘણા નથી બીપી ડાયાબિટીસ થઈ જાય તો જિંદગીભર ખાવી પડે છે. એમ અવગુણો જાતા જ ન હોય તો આવા સત્સંગની ટીકડી છે ને રોજ ખાવી પડે. અને ભાઈ મારી પાસે તો જો કાંઈ નવું છે નહીં, મારી પાસે તો આ જ વસ્તુ છે કે ભગવાનમાં કેમ પ્રેમ વધે અને અવગુણો કેવી રીતે દૂર થાય અને જીવન આપણું કેવી રીતે નિર્મળ બને. આના સિવાય મારી પાસે બીજી કોઈ ચર્ચા નથી કે બીજી કોઈ નવીન વાતો નથી. પણ આ તો જે કાંઈ પ્રભુએ આપ્યું છે, ગુરુઓ પાસેથી મળ્યું છે, એ પીરસવાની કોશિશ કરું છું. પણ કોઈ દી અવગુણ જોતા હોય એનો સંગ કરવો જોઈએ નહીં, એ આપણે પણ અવગુણી બનાવી દઈએ છીએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.